હું પણ થોડીવાર પહેલાં જ તે રૂમમાં પહોંચી હતી અને જે વૃદ્ધ દાદી બીમાર પડી ગયા હતા તેમનું ચેકઅપ કરી રહી હતી કે ત્યારે જ અચાનક મેં કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. પાછળ ફરીને જ્યારે મેં મારી આસપાસ જોયું તો પહેલાં તો બાકીના લોકો મને એકદમ શાંત દેખાયા. કોઈ સૂઈ ગયું હતું તો કોઈ અખબાર વાંચી રહ્યું હતું અને કોઈ પોતાના અંગત કામોમાં લાગેલું હતું. ત્યારે જ મેં એક બીજા વ્યક્તિનો અવાજ સાંભળ્યો જે રૂમના બીજા ખૂણેથી આવી રહ્યો હતો. તે વ્યક્તિ કહી રહ્યો હતો, અરે જમી લો, જો તમે આ રીતે જમશો નહીં તો પછી કામ કેવી રીતે ચાલશે? મારી વાત માનો, તમે સાંભળતા કેમ નથી? પરંતુ ત્યારે જ અચાનક મેં ફરીથી તે સ્ત્રીને રડવાનો અવાજ સાંભળ્યો. મને સમજાતું ન હતું કે આખરે આ મામલો શું છે. મેં જલ્દીથી વૃદ્ધ દાદીનું ચેકઅપ કર્યું અને તરત જ તે તરફ ડગલા માંડ્યા. મેં જોયું કે એક સ્ત્રી પોતાના બેડ પર બેઠી હતી અને સેન્ટરના સ્ટાફનો એક માણસ સામે જમવાનું રાખીને ઊભો હતો અને તે સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને વારંવાર હાથ જોડીને ક્યારેક તે માણસને જોઈને માફી માંગતી તો ક્યારેક રૂમમાં હાજર લોકો તરફ જોઈને માફી માંગતી. ત્યારે જ મને યાદ આવ્યું, સ્ટાફના લોકોએ મને પહેલાં જણાવ્યું હતું કે ડૉક્ટર મેડમ અહીંયા એક અજીબ સી સ્ત્રી છે. તેને ખબર નહીં શું આદત છે જે જ્યારે પણ તેને જમવા માટે આપવામાં આવે છે તો તે જમતી નથી પણ ખરાબ રીતે રડવા લાગે છે અને હાથ જોડીને સૌની માફી માંગે છે. સાચું કહું તો તે સમયે મને તેમનામાંથી કોઈની પણ વાત પર ભરોસો નહોતો થયો. મેં એ જ કહ્યું હતું કે ભલા આવું કોઈ કેવી રીતે કરી શકે. પરંતુ આજે જ્યારે મેં આ બધું મારી આંખોથી જોયું તો હું દંગ રહી ગઈ, કારણ કે આ સાચું હતું. પણ તે સ્ત્રી સાથે પ્રોબ્લેમ શું હતી અને તે આ રીતે સૌની પાસે હાથ જોડીને માફી કેમ માંગી રહી હતી? મને કંઈ સમજાયું નહીં. મેં આ વિશે સ્ટાફના લોકો સાથે પણ આ પછી ઘણીવાર સવાલ જવાબ કર્યા પણ સૌનું એ જ કહેવું હતું કે કોઈને પણ આ વિશે કંઈ ખબર નથી. ઘણા દિવસો સુધી હું આ સવાલનો જવાબ શોધતી રહી પણ કંઈ પણ હાંસલ ન થયું. તેના પછી હું મારી ડ્યુટીમાં એટલી વ્યસ્ત રહેવા લાગી કે ફરીથી તે સ્ત્રીના હાલચાલ પૂછવા માટે પણ તેની પાસે ન જઈ શકી. પરંતુ હા, જ્યારે ક્યારેક મારી તે સ્ત્રી પર નજર પડતી તો હું દૂરથી તેને ધ્યાનથી જોતી. તે સ્ત્રી સાચુમાં મને પણ કંઈક અજીબ લાગતી હતી. તે દેખાવમાં તો વૃદ્ધ હતી પણ ખબર નહીં કેમ મને એવું લાગતું હતું કે તેની ઉંમર એટલી વધારે પણ નથી જેટલી વધારે તે વૃદ્ધ દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું હતું કે જાણે કદાચ તે બહુ ખરાબ સંજોગોની મારી છે અને આ જ કારણે આવી થઈ ગઈ છે અને કોણ તેને અહીંયા આવી હાલતમાં છોડી ગયું છે. આવા તો ના જાણે કેટલાય સવાલો હતા જે મારા મનમાં વારંવાર ઉઠતા રહેતા હતા પણ હું તે સવાલના જવાબ ક્યારેય ન શોધી શકી. પણ આજે જ્યારે મેં આ બધું એકવાર ફરીથી મારી આંખોથી જોયું તો હું દંગ રહી ગઈ. હું તેને પૂછવા માંગતી હતી કે તે આવું કેમ કરે છે પણ એટલી હિંમત જ કરી ન શકી. આ પછી હું બીજા દર્દીઓના ચેકઅપ માટે ત્યાંથી જતી રહી. મારું નામ શિખા છે. હું લગભગ 2 મહિના પહેલાં જ બનારસમાં શિફ્ટ થઈ હતી કારણ કે મારા હસબન્ડની ટ્રાન્સફર અહીંયા થઈ ગઈ હતી. મારા હસબન્ડ સંજીવ આખો દિવસ પોતાની જોબ પર રહેતા હતા અને હું ઘરમાં એકલી રહેતી હતી. પછી એક દિવસ સંજીવે મને સલાહ આપી કે તે MBBS કમ્પ્લીટ કરી લીધું છે અને મારા કારણે તું પ્રેક્ટિસ પણ શરૂ ન કરી શકી. પરંતુ હવે અહીંયા તારી પાસે સમય જ સમય છે તો કેમ એવું ન કર કે તું હવે પ્રેક્ટિસ શરૂ કરી દે. તેમની આ વાત સાંભળીને પહેલાં તો મને સમજાતું નહોતું કે હું શું નિર્ણય લઉં. પછી હું પણ વિચારવા લાગી કે વાત સાચી છે. આખો દિવસ ઘરમાં ફ્રી બેસવા કરતાં સારું છે કે હું મારા ભણતરને બરબાદ ન થવા દઉં. મારે પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. થોડા વર્ષો પહેલાં જ મેં મારું MBBS પૂરું કર્યું હતું પરંતુ લગ્ન થઈ જવાને કારણે હું પ્રેક્ટિસ ન કરી શકી. આ પછી મેં સંજીવને હા પાડી દીધી. સંજીવે પોતાની ઓળખાણના કેટલાક લોકો સાથે આ વિશે વાત કરી. એક દિવસ જ્યારે સંજીવ ઘરે પાછા ફર્યા તો તેમણે કહ્યું કે મારી પાસે તારા માટે 2 ઓફર છે. તું તારી પ્રેક્ટિસ કાં તો આ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં કરી શકે છે અથવા તો એક હેલ્પ સેન્ટરમાં પણ તને તક મળશે. હવે તું જણાવ, તું ક્યાં જવા માંગીશ? તેમની આ વાત સાંભળીને હું થોડા વિચારમાં પડી ગઈ. મગજ કહી રહ્યું હતું કે જો કોઈ મોટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરીશ તો મારું ફ્યુચરને ઘણો ફાયદો થશે. પરંતુ દિલ કહી રહ્યું હતું કે મારે હેલ્પ સેન્ટરમાં પ્રેક્ટિસ કરવા માટે જવું જોઈએ કારણ કે ત્યાં ના માત્ર હું લોકોની સારવાર કરીશ, તેમની સેવા કરીશ, બલકે મને ખુદને પણ ઘણા પ્રકારના સારા અનુભવ મળશે અને તેની સાથે જ હું એવા લોકોની મદદ પણ કરી શકીશ જેમની મદદ કરવા માટે કોઈ પણ તૈયાર નથી હોતું. આ પહેલાં કે હું મારો નિર્ણય સંજીવને સંભળાવતી, સંજીવે પણ મને એ જ સલાહ આપી કે મારે હેલ્પ સેન્ટરમાં જવું જોઈએ. તેમની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ અને મેં કહ્યું કે તમારી અને મારી વિચારસરણી કેટલી મળે છે. આ પછી હું શહેરના તે હેલ્પ સેન્ટરમાં જવા લાગી. હવે હું ખુદ પણ વ્યસ્ત રહેવા લાગી. હું આખો દિવસ ત્યાં જ રહેતી અને સાંજે ઘરે પાછી આવતી. પણ સાચું કહું તો તે હેલ્પ સેન્ટરના અલગ અલગ લોકોને જોઈને મારું દિલ કંપી જતું હતું. ત્યાં પર દરેક માણસની પોતાની એક અલગ જ વાર્તા હતી. કોઈને તેનો દીકરો રાખવા તૈયાર નહોતો તો કોઈ સ્ત્રી એવી હતી જેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા અને જે કારણે તે ડિપ્રેશનમાં જતી રહી તો તેના પરિવારવાળાઓએ પણ તેને છોડી દીધી. કોઈ એવી વિધવા સ્ત્રી હતી જેના ભાભીએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ બધું જોઈને મારું દિલ ખૂબ દુઃખી થઈ જતું હતું. હું વિચારતી હતી કે આખરે પોતાના જ ઘરવાળા ભલા આવું કેવી રીતે કરી શકે.
છતાં પણ ભાઈ ભાભી અને બાકીના સંબંધો તો જો મોઢું ફેરવી લે તો એકવાર સમજમાં આવે છે, પરંતુ એ મા બાપ જે આખી જિંદગી પોતાના બાળકો પર કુરબાન કરી દે છે, તેમને આટલી મહેનતથી પાળે છે, તેમના પર પોતાની આખી જુવાની ખર્ચી નાખે છે, તેમના બાળકો ઘડપણમાં આવીને તેમને આ રીતે બેસહારા કેવી રીતે છોડી શકે છે? શું તે બાળકોને જરા પણ એ ખ્યાલ નથી આવતો કે તેમના મા બાપે તેમને કેટલી મુસીબતથી પાળ્યા છે? જો તેઓ ન હોત તો તેઓ ક્યારેય ચાલતા પણ ન શીખી શક્યા હોત. તેમણે તેમના ખાવા પીવા, તેમની દરેક સુખ સુવિધાનો ખ્યાલ રાખ્યો હોય છે, અહીં સુધી કે તેઓ પોતાના મા બાપની દરેક કુરબાનીને બિલકુલ ભૂલાવી દે છે. હું આ બધું વિચારીને મનોમન મહેસૂસ કરતી જતી હતી, પણ આખરે ભલા હું કરી જ શું શકતી હતી? સમય ધીમે ધીમે આમ જ પસાર થતો ગયો. હવે તે સેન્ટર મારા માટે કોઈ ઘર જેવું થઈ ગયું હતું. સાચું કહું તો મારું દિલ ઈચ્છતું હતું કે હું ત્યાંના લોકો સાથે વાત કરું, તેમની મુશ્કેલીઓને સાંભળું અને તેમનો કોઈને કોઈ ઉકેલ લાવું, કારણ કે મારા મા બાપ બાળપણમાં જ મને આ જુલમી દુનિયામાં એકલી છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા હતા. હું આ બધા મોટા વૃદ્ધ લોકોમાં મારા એ જ મા બાપના ચહેરાને શોધતી રહેતી હતી. તે મને બિલકુલ તેમના જેવા જ લાગતા હતા, એટલા માટે મને અહીં ખૂબ ખુશી મળતી હતી. ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું. મારો દિવસનો મોટા ભાગનો હિસ્સો અહીં જ પસાર થતો હતો. એક દિવસ જ્યારે હું બધા દર્દીઓનું ચેકઅપ કરી રહી હતી કે ત્યારે એક વૃદ્ધ સ્ત્રી, જેનાથી મને એક અલગ જ લગાવ મહેસૂસ થતો હતો, તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ, કારણ કે તેમને કેન્સર હતું. તેમની આવી બગડેલી હાલત જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. મારા હાથ પગ ફૂલવા લાગ્યા. મને એવું લાગ્યું કે એકવાર ફરીથી મારી મા મને છોડીને જઈ રહી છે. મને ડર સતાવવા લાગ્યો. અમે કેન્સરના સ્પેશિયાલિસ્ટને પણ બોલાવ્યા. તે લોકોએ તેમને બચાવવાની ઘણી કોશિશ કરી, પણ તે તેમને બચાવી ન શક્યા, કારણ કે કદાચ દરેકના જવાબનો સમય પહેલેથી લખાયેલો છે, અને આપણી પાસે આ અધિકાર નથી. બલકે આ બધું તો બસ ભગવાનના હાથમાં છે. ભગવાનની મરજી વિના તો એક પાંદડું પણ નથી હલતું. પરંતુ છતાં પણ કેટલાક માણસોને પોતાના પર બહુ ઘમંડ હોય છે. તેમને લાગે છે કે તેઓ જે ઈચ્છે, જેની સાથે ઈચ્છે તે કરી શકે છે, અને આ જ કારણે લોકોને પોતાના ખરાબ કર્યાથી પણ ડર નથી લાગતો. આજે લોકોની અંદર ના જાણે કેટલો સ્વાર્થ ભરાઈ ચૂક્યો છે. મારી મા અવારનવાર મને કહેતી હતી, શિખા, જિંદગીમાં ક્યારેય પણ દુઃખને ઘમંડનો શિકાર ન થવા દેતી. જો તને કામયાબી મળે તો એમ ન સમજતી કે તું હવે તેનો અહેસાન બીજાઓને બતાવવા, બલકે તારે તારી તે કામયાબીને ખુશી ખુશી બીજાઓ સાથે વહેંચવી જોઈએ. અને જો ક્યારેય તારી જિંદગીમાં મુશ્કેલી આવે તો સમજી લેજે કે ભગવાન તારી પરીક્ષા લઈ રહ્યો છે. જો ઉપરવાળો તને મુશ્કેલીઓ આપશે તો તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ તે જ બતાવશે. તે સમયે હું નાની હતી અને તેમની બધી વાતો મારા માથા પરથી પસાર થઈ જતી હતી, પરંતુ જેમ જેમ હું મોટી થવા લાગી, જિંદગી આગળ વધી, તો મને મારી માની વાતો સમજાવવા લાગી કે તે સાચું કહેતી હતી. તે દિવસે જ્યારે તે વૃદ્ધ સ્ત્રીનું મોત થયું તો હું બહુ રડી. મને એવું લાગ્યું કે એકવાર ફરીથી મારી મા મારાથી અલગ થઈ ગઈ. હું જ્યારે પણ સેન્ટર જતી હતી તો તેમને જરૂર મળતી હતી અને તેમનો ખાસ કરીને ખ્યાલ રાખતી હતી. તે પણ બિલકુલ મને પોતાની દીકરી જેવી જ સમજતી હતી અને હંમેશા શિખા બેટી કહીને બોલાવતી હતી. જ્યારે હું ઘરે પાછી આવતી તો તે દિવસે મારી તબિયત ઘણી ખરાબ થઈ ગઈ. સંજીવે આ જોયું તો તે બહુ પરેશાન થઈ ગયા, કારણ કે હું સવારે તો બિલકુલ ઠીકઠાક થઈ ગઈ હતી. જ્યારે તેમણે પૂછ્યું કે મારી હાલત આટલી બગડેલી કેમ છે, તો મેં તેમને બધી વાત કહી. તે કહેવા લાગ્યા, શિખા, જો જિંદગી અને મોત પર કોઈનો જોર નથી ચાલતો, આ તો ભગવાનની મરજી છે, એટલા માટે તું રડ નહીં. તું બસ તેમની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કર. પણ સાચું કહું તો સંજીવની વાતો મને બિલકુલ પણ તસલ્લી નહોતી આપી રહી. હું અંદરથી ખૂબ દુઃખી હતી. તે દિવસે મને મારી મા વારંવાર યાદ આવી રહી હતી અને મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મારા દિમાગમાં ફરીથી એ જ બધી વાતો ચાલવા લાગી કે આખરે લોકો પોતાના મા બાપને ઘડપણમાં સહારો આપવાની જગ્યાએ આ રીતે બેસહારા કેવી રીતે છોડી શકે છે. અરે, જેના મા બાપ નથી તેમને પૂછીને જુઓ કે મા બાપને ગુમાવવાનું દુઃખ શું હોય છે. પરંતુ કદાચ કેટલાક લોકો પથ્થર દિલના હોય છે, જે ક્યારેય પીગળતા નથી. મને ખુદને સાંભળવામાં થોડો દિવસ લાગ્યા અને ધીમે ધીમે હું આ દુઃખને ભૂલવા લાગી. તે દિવસે હું સેન્ટરમાં જ હતી જ્યારે તે સ્ત્રીને ખાવાનું આપવામાં આવી રહ્યું હતું, પણ તે જમવાની સતત ના પાડી રહી હતી અને રડી રહી હતી. મેં સ્ટાફને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે અને તેને કોઈ મળવા પણ આવે છે કે શું, કે પછી આ કોઈ લાવારીસ છે. મારા પૂછવા પર તેમણે જણાવ્યું કે આ કોઈ લાવારીસ તો નથી, કારણ કે રોજ સાંજે એક નંબરથી કોલ આવે છે જે આમના હાલચાલ જાણે છે, પરંતુ તે ક્યારેય એ નથી બતાવતો કે તે કોણ છે, અને દર મહિનાની એક ખાસ તારીખે હંમેશા આમના માટે પૈસા મોકલી દેવામાં આવે છે. જ્યારે મેં આ વાત સાંભળી તો હું વિચારવા લાગી કે આખરે આ કોણ છે જે દર મહિને પૈસા મોકલાવી દે છે, રોજ સાંજે કોલ કરીને આમના હાલચાલ પણ લે છે, પણ ક્યારે મળવા માટે નથી આવતો. હું આ વિશે મારી તરફથી તપાસ કરવાની કોશિશ કરતી રહી, પણ મને કોઈ ખાસ જાણકારી ન મળી શકી. એક દિવસ સેન્ટરમાં મને વધારે કામ હતું તો મેં સંજીવને કોલ કરીને કહી દીધું કે આજે હું ઘરે નહીં આવી શકું અને રાત્રે અહીં જ રહીશ. તેમણે પણ કહી દીધું કે ઠીક છે, તું ચિંતા ના કર. હું મારી કેબિનમાં જ બેઠી હતી
અને થોડીવાર પછી મારા રૂમમાં સૂવા જવાની હતી કે ત્યારે જ અચાનક એક નંબરથી કોલ આવ્યો. જેવો જ મેં કોલ ઉપાડ્યો તો સામેથી ભારે મરદાના અવાજ સંભળાયો અને તેણે તે વૃદ્ધ સ્ત્રી વિશે પૂછ્યું. મેં વાતોમાં તેમનાથી એ જાણવાની બહુ કોશિશ કરી કે આખરે તે કોણ બોલી રહ્યો છે અને તે તેમને મળવા માટે કેમ નથી આવતો. પણ મારા પૂછતા પહેલાં જ તે માણસે બસ હાલચાલ પૂછ્યા અને તરત જ કોલ કાપી નાખ્યો. હું વિચારવા લાગી કે આખરે આ કોણ છે જેને તે સ્ત્રીની ચિંતા તો છે પણ તેને મળવા નથી આવતો. મેં સ્ટાફના મોઢેથી એ પણ સાંભળી રાખ્યું હતું કે તે વ્યક્તિએ સ્ટાફને આ વાતની સખત સૂચના આપી રાખી હતી કે તેના ફોન કરવા અને તેના પૈસા મોકલવા વિશે તે વૃદ્ધ સ્ત્રીને કંઈ પણ જણાવવામાં ન આવે. આ વાત પણ મને બહુ અજીબ લાગી હતી. મને આ મામલો બિલકુલ સમજાતો ન હતો. મને અજીબસી મૂંઝવણ થઈ રહી હતી. થોડીવાર તો હું એ જ વિચારતી રહી પણ પછી હું મારા રૂમમાં સૂવા જતી રહી જે બીજી મંજિલ પર બનેલો હતો કારણ કે નીચેના બાકી બધા રૂમ ત્યાં રહેતા લોકો માટે બનાવવામાં આવ્યા હતા અને બીજી મંજિલ પર સ્ટાફ માટે અલગથી રૂમ બનાવવામાં આવ્યા હતા. સવારે હું સેન્ટરથી જલ્દી જ નીકળી ગઈ કારણ કે રાત્રે હું ખૂબ થાકી ગઈ હતી અને ઘણી મોડેથી સૂઈ હતી. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો અને મારી પ્રેક્ટિસ પણ પૂરી થઈ રહી હતી. સંજીવે મને કહ્યું હતું કે તું હજી થોડો સમય પ્રેક્ટિસ કરી લે. અહીં હું કેટલાક પૈસા ભેગા કરી ચૂક્યો છું અને ત્યાર પછી હું લોન વિશે પણ તપાસ કરી રહ્યો છું. જેવી મને લોન મળશે હું ઈચ્છું છું કે તું તારું પોતાનું ક્લિનિક ખોલી લે. સંજીવની આ વાત સાંભળીને તો મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું. મને તે વખતે તેમના પર બહુ પ્રેમ આવ્યો. હું વિચારવા લાગી કે હું કેટલી નસીબદાર છું કે મને આટલો સારો ખ્યાલ રાખવાવાળો પતિ મળ્યો છે. લગ્ન પહેલાં તો હું એ જ વિચારતી હતી કે જો મારા લગ્ન થઈ ગયા તો પછી કદાચ હું મારી પ્રેક્ટિસ નહીં કરી શકું અને મારી ઘર ગૃહસ્થીમાં જ વ્યસ્ત થઈ જઈશ. પણ સંજીવે તો મને લગ્નના થોડા દિવસો પછી જ પ્રેક્ટિસ શરૂ કરવાની સલાહ આપી હતી. તે કહેતા હતા શિખા તારે તારા કરિયરને દાવ પર ન લગાવવું જોઈએ. પણ મારા દિલમાં ઘણીવાર લગ્ન પછી એ ખ્યાલ આવતો હતો કે જો હું પ્રેક્ટિસ શરૂ કરું તો પછી હું મારી ઘર ગૃહસ્થીને સંભાળી નહીં શકું કારણ કે હું મારા ઘર અને મારા બાળકોને પૂરો સમય આપવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે હું મારા પતિનો પણ સારી રીતે ખ્યાલ રાખી શકું. ક્યાંક ને ક્યાંક દરેક સ્ત્રીની આ જ ચાહત હોય છે અને કહેવામાં પણ એ જ આવે છે કે સ્ત્રીની સૌથી પહેલી ફરજ પોતાનું ઘર સંભાળવાનું હોય છે. કોઈને પણ આ વાતથી ફરક નથી પડતો કે ઘરની વહુ કોઈ ડૉક્ટર છે કે પછી એન્જિનિયર. બધા લોકો એ જ ઈચ્છે છે કે બસ તે સારી રીતે ઘર સંભાળે અને અમુક અંશે મારી વિચારસરણી પણ એ જ હતી. પરંતુ સંજીવના કહેવા પર મેં પ્રેક્ટિસ વિશે વિચારવાનું શરૂ કર્યું હતું કારણ કે ડૉક્ટર બનવાનું મારું પહેલાંનું સપનું હતું જેના માટે મેં આટલી મહેનત કરી હતી. પણ જ્યારે લગ્ન થયા તો હું જાણે અજીબસી મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી કે હવે મારા માટે સૌથી વધારે જરૂરી શું છે. રાતના લગભગ 12 વાગી રહ્યા હતા કે અચાનક ફોનની ઘંટી વાગી. પહેલાં તો હું પરેશાન થઈ ગઈ કે ભલા આ સમયે કોણ ફોન કરી શકે છે. પરંતુ જેવો મેં ફોન ઉપાડ્યો તો સામેથી સેન્ટરના સ્ટાફ બોયનો ફોન હતો. તે બોલ્યો મેડમ આ વૃદ્ધ સ્ત્રીના તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છે. જમતી નથી અને દરેક વખતે રડી રડીને સૌની માફી માંગે છે. પહેલાં તો મને સમજાયું જ નહીં પણ પછી થોડીવાર પછી જ્યારે મારી ઊંઘ થોડી ઉડી ત્યારે બધી વાત સમજાઈ. મેં જલ્દીથી ગાડી કાઢી અને સેન્ટર તરફ નીકળી ગઈ. જેવી હું ત્યાં પહોંચી તો તે વૃદ્ધ સ્ત્રીના રૂમમાં પહોંચી. હું એ જોઈને દંગ રહી ગઈ કે ત્યાં શહેરનો એક બહુ ફેમસ બિઝનેસમેન ઊભો હતો. મેં તેમની તસવીર ઘણીવાર અખબારોમાં પણ જોઈ હતી અને સોશિયલ મીડિયા પર પણ મેં તેમને જોઈ રાખ્યા હતા. તેમની ગણતરી શહેરના મોટા બિઝનેસમેનોમાં થતી હતી અને ઘણી મોટી જગ્યાએ ઇનોગ્રેશન અને એવોર્ડ્સમાં પણ બોલાવવામાં આવતા હતા. તેમને ત્યાં જોઈને મને ભયંકર ઝટકો લાગ્યો કે ભલા આ સ્ત્રી આમની શું થાય છે. પછી સ્ટાફે મને જણાવ્યું કે જ્યારે વૃદ્ધ સ્ત્રીની તબિયત ઘણી વધારે ખરાબ થઈ ગઈ તો તે લોકોને કંઈ પણ સમજાતું નહોતું કે તે કોને બોલાવે કારણ કે મળવા તો કોઈ તેમને આવતું નહોતું. પણ પછી તેમને ખ્યાલ આવ્યો કે જે નંબરથી રોજ સાંજે ફોન આવે છે કેમના આ નંબર પર કોન્ટેક્ટ કરવામાં આવે અને જ્યારે આ નંબર પર ફોન લગાવવામાં આવ્યો તો આ સાહેબ અહીં આવ્યા છે જે આમને પોતાની પત્ની બતાવી રહ્યા છે. આ સાંભળીને તો મને એક બીજો ઝટકો લાગ્યો. મેં તેમની તરફ ધ્યાનથી જોયું. સાચું કહું તો તેમને જોઈને એવું લાગતું હતું કે તે પોતાની પત્નીથી ઉંમરમાં નાના છે અથવા તો એવું હતું કે તેમની પત્ની જ ઉંમરમાં તેમનાથી મોટી લાગતી હતી. મેં તેમની સારવાર તરત જ શરૂ કરી તો થોડી જ વારમાં તે સ્ત્રીની તબિયત થોડી ઠીક થઈ. જ્યારે તે થોડા શાંત થયા તો તે બિઝનેસમેન ત્યાંથી જતા રહ્યા. અમે લોકોએ તેમને રોકવાની બહુ કોશિશ કરી પણ તે ન રોકાયા અને બોલ્યા મારા આવવા વિશે આ સ્ત્રીને કંઈ પણ ન બતાવતા. આવું તે એટલા માટે કહી રહ્યા હતા કારણ કે જ્યારે તે આવ્યા હતા તો તે સ્ત્રી બેહોશીની હાલતમાં હતી જેના કારણે તેમને જોઈ શકી નહોતી. તે રાત્રે જ્યારે હું ઘરે પાછી ફરી તો મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે હું સવારે સેન્ટર જઈશ તો વૃદ્ધ સ્ત્રી સાથે આ વિશે જરૂર વાત કરીશ અને તે બિઝનેસમેન વિશે જાણવાની કોશિશ કરીશ. બીજી સવારે જ્યારે હું સેન્ટર પહોંચી તો તે સ્ત્રી પોતાના બિસ્તર પર બેસીને રડી રહી હતી અને હજી પણ બિલકુલ એ જ નજારો હતો.
તેની સામે જમવાનું રાખેલું હતું જેને તેણે હાથ સુધી નહોતો લગાવ્યો. હું તરત તેમની પાસે પહોંચી અને તેમને કહ્યું, પ્લીઝ તમે આ જમી લો. જુઓ, જો તમે જમશો નહીં તો પછી તમે બહુ કમજોર થઈ જશો. તે સ્ત્રીએ મને ખાલી નજરોથી જોઈ અને પછી જાણે કે તેણે પોતાની નજરો મારા પર જ ટકાવી દીધી. તેણે મારી કોઈ પણ વાતનો કોઈ જવાબ ન આપ્યો. હું વારંવાર તેમને પૂછી રહી હતી કે આખરે તમે કોણ છો અને તમને અહીં કોણ છોડી ગયું છે, અને તમારા બાળકો છે પણ ખરા કે નહીં? શું તમારો કોઈ પતિ પણ છે? પણ તે સ્ત્રી એકદમ ખામોશી ઓઢીને બેઠી રહી અને સતત મને જોઈ રહી હતી અને રડી પણ રહી હતી. અને ફરીથી તેણે એ જ કર્યું. તે હાથ જોડીને માફી માંગવા લાગી અને બોલી કે મને માફ કરી દો, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તેમના આવું કરવા પર મેં તેમને પૂછ્યું કે તમે એ જણાવો કે તમે માફી કેમ માંગી રહ્યા છો અને શું તમારી સાથે કોઈ નથી? તમારાથી એવી કઈ ભૂલ થઈ છે જેની તમને સજા આપવામાં આવી રહી છે અને તમે સૌની માફી માંગી રહ્યા છો? મારા લાખ વાર પૂછવા પર તે સ્ત્રીએ મારી કોઈ પણ વાતનો જવાબ ન આપ્યો. તે બસ રડી રહી હતી અને માફી માંગી રહી હતી. મારી આટલી કોશિશ પછી પણ જ્યારે મને કોઈ જવાબ ન મળ્યો તો હું થાકી ગઈ. મને મોડું થઈ રહ્યું હતું એટલે હું ત્યાંથી નીકળી અને ઘરે આવી ગઈ. ઘરે પહોંચીને મેં સંજીવને તે સ્ત્રી વિશે જણાવ્યું. તો તે મને કહેવા લાગ્યા કે તું હવે વધારે સવાલ જવાબ ન કર. ખબર નહીં તે સ્ત્રી બિચારી ક્યાં દુઃખની મારી છે. તારા આટલા સવાલ જવાબ કરવાથી તેને વધારે તકલીફ થતી હશે. સંદીપે ના તો પાડી હતી પણ હું કરતી પણ શું? મારી અંદર હવે બહુ જ ઉત્સુકતા વધી ચૂકી હતી. હું હવે દરેક હાલતમાં એ જાણવા માંગતી હતી કે આખરે તે સ્ત્રી કોણ છે અને તે બિઝનેસમેનની શું લાગે છે? શું જે સંબંધ આપણને ખબર પડી છે તે સાચો છે? સમય ઘણો ઝડપથી આગળ વધી રહ્યો હતો. આ બાજુ સંજીવે લોન લઈ લીધી હતી અને થોડા જ સમયમાં મારું ક્લિનિક બનવાનું હતું. પછી હું હંમેશા માટે મારા ક્લિનિક પર બેસવા લાગતી. પણ હું પહેલાં એ ઈચ્છતી હતી કે તે વૃદ્ધ સ્ત્રીનું રહસ્ય જાણી લઉં. એક દિવસ જ્યારે હું સેન્ટર ગઈ તો એ જ વૃદ્ધ સ્ત્રી સેન્ટરના ગાર્ડનમાં એકલી બેન્ચ પર બેસીને રડી રહી હતી. આજ પહેલાં તેમને મેં ક્યારેય પણ પોતાના રૂમની બહાર નહોતા જોયા, પરંતુ આજે પહેલીવાર આવું થયું હતું. મેં મનમાં વિચાર્યું કે આજે જ સૌથી સાચો મોકો છે તેમની સાથે વાત કરવાનો. હું તરત તેમની પાસે ગઈ તો તે ત્યાંથી ઉઠીને જવા લાગ્યા. પણ મેં તેમને પ્રેમથી કહ્યું, બેસી જાઓ પ્લીઝ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મારા આ રીતે કહેવા પર તે પણ બેસી ગયા, જાણે કે હવે તે પણ પોતાનું રહસ્ય છુપાવીને થાકી ચૂક્યા હોય. મેં તેમને પૂછ્યું કે આખરે તમે કોણ છો અને તમને અહીંયા કોણ છોડી ગયું છે? શું તમારો કોઈ વારસ કે કોઈ પોતાનું નથી? મારા દિમાગમાં તેમને લઈને જેટલા પણ સવાલ હતા મેં એક જ શ્વાસમાં બધા પૂછી નાખ્યા, કારણ કે બહુ લાંબા સમયથી હું તેમના વિશે જાણવા માંગી રહી હતી. મારા આ રીતે સવાલ કરવા પર તે પરેશાન થઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા, એ બતાવ, મારા વિશે જાણીને તું શું કરી લઈશ? હું એક બહુ જ નીચ સ્ત્રી છું જેણે માસૂમ બાળકો પર બહુ જુલમ કર્યા છે. તેમની આ વાત પર મને વધારે હેરાની થઈ ગઈ કે આખરે તે આ શું વાતો કરી રહ્યા છે. મારા પૂછવા પર તે બતાવવા લાગ્યા કે બેટા, આ એ દિવસોની વાત છે જ્યારે મારા પતિનું અવસાન થઈ ગયું હતું અને મારી પાસે ખાવા માટે પણ કંઈ બચ્યું નહોતું. ના તો મારું કોઈ સંતાન હતું. હું એટલા માટે બિલકુલ એકલી ભાડાના મકાનમાં રહેતી હતી. જ્યારે રોટલીના પણ ફાંફા પડવા લાગ્યા તો હું ઘરની બહાર કામની શોધમાં નીકળી. મારી એક જાણવાવાળીએ મને જણાવ્યું કે એક બહુ મોટો અનાથ આશ્રમ છે જે શહેરનો મોટો બિઝનેસમેન પોતાના માર્ગદર્શનમાં ચલાવે છે. મેં વિચાર્યું કે જો હું ત્યાં જઈને નોકરીની વાત કરીશ તો મને ત્યાં નોકરી જરૂર મળી જશે, કારણ કે આવા અનાથાલયમાં તો અવારનવાર સ્ત્રીઓને બાળકોની દેખરેખ માટે નોકરી આપવામાં આવે છે. જ્યારે હું અનાથ આશ્રમ પહોંચી તો ત્યાંના માલિકને મળી, જે બહુ મોટા દિલવાળા લાગ્યા. તે મને ત્યાં કામ આપવા માટે તૈયાર થઈ ગયા અને કહેવા લાગ્યા કે હવે કારણ કે તમે અહીં જ કામ કરશો તો તમારે અહીં જ રહેવું પડશે, કારણ કે તેમની પાસે તે વખતે રાતના ખાવા પીવાની વ્યવસ્થા કરવા અને બાળકોની દેખરેખ માટે કોઈ બીજી સ્ત્રી હાજર નહોતી. આ સાંભળીને તો મારી ખુશીની કોઈ હદ જ ન રહી, કારણ કે હું તો પહેલાંથી જ કોઈ એવી જગ્યાની શોધમાં હતી જ્યાં કાં તો ઓછું ભાડું લાગે અથવા પછી મને મફતમાં રહેવા મળી જાય, જેથી હું જ્યાં રહું ત્યાંનું ભાડું બચી શકે. મેં વિચાર્યું કે નોકરીની સાથે સાથે ઘરની વ્યવસ્થા પણ થઈ ગઈ અને હવે મારે એકલા પણ નહીં રહેવું પડે, કારણ કે હું એકલા રહીને બહુ પરેશાન થઈ ચૂકી હતી અને મારી માનસિક હાલત પણ લાગતું હતું જાણે બગડી જઈ રહી હતી. તે સ્ત્રી જ્યારે મને પોતાની વાર્તા સંભળાવી રહી હતી તો વચ્ચે વચ્ચે પોતાના આંસુ પણ લૂછતી જઈ રહી હતી, કારણ કે તે દરેક વાતની સાથે બહુ રડી રહી હતી. છતાં પણ તેણે પોતાની વાર્તા ચાલુ રાખી હતી. તે બોલી, બેટા, જ્યારે હું તે અનાથ આશ્રમમાં રહેવા લાગી તો હું બહુ ખુશ હતી, કારણ કે ત્યાં મારું રહેવું જમવું બધું જ ફ્રીમાં હતું અને સેલરી પણ ઉપરથી મળી રહી હતી. સમય આમ જ પસાર થતો ગયો. હું બાળકોની સારી રીતે દેખરેખ રાખતી હતી. પણ જ્યારે મને ત્યાં થોડો લાંબો સમય થઈ ગયો તો અનાથ આશ્રમના જે માલિક હતા તેમને મારા પર પૂરો ભરોસો થઈ ચૂક્યો હતો કે હું બાળકોનો બહુ સારી રીતે ખ્યાલ રાખું છું. એટલા માટે તેમણે હવે મને અનાથ આશ્રમની હેડ બનાવી દીધી અને બધી જવાબદારી મારા હાથમાં જ આપી દીધી. તેમના ઘણા બધા બિઝનેસ ચાલતા હતા. આ કારણે તેમની પાસે સમયની બહુ કમી રહેતી હતી. એટલા માટે તે હવે ક્યારેય ત્યાં ચક્કર લગાવતા આવતા હતા.
મારા ત્યાં હોવાથી તે એકદમ બેફિકર થઈ ગયા હતા. તેમણે ક્યારેય પોતાના બિઝનેસના સિલસિલામાં તો ક્યારેક અનાથ આશ્રમ માટે ફંડ જમા કરવા માટે બીજા શહેરોમાં પણ જવું પડતું હતું. અને પછી તો હું એકદમ આઝાદ થઈ ગઈ હતી અને અનાથ આશ્રમને પોતાની મરજીથી ચલાવવા લાગી. ધીમે ધીમે મારી અંદર ઘમંડ આવવા લાગ્યો. હું બાળકોને હવે સમય પર ખાવાનું નહોતી આપતી. દરેક નાની વાત પર તેમને ખૂબ વઢતી પણ હતી. મારી લાપરવાહી વધતી જઈ રહી હતી. સ્ટાફના લોકો પણ મને વધારે કંઈ કહેતા નહોતા. બીજું, હું કોશિશ કરતી હતી કે સ્ટાફના લોકોની સામે મારી આવી હરકતો ન આવે. બાળકો મારાથી બહુ ડરતા હતા અને એટલા માટે તે પણ કોઈને કંઈ કહેતા નહોતા, બલકે મારાથી દૂર રહેવાની કોશિશ કરતા હતા. આ બાજુ માલિકને પણ આ વિશે કંઈ ખબર નહોતી કે હું બાળકો સાથે શું વર્તન કરી રહી છું. જ્યારે પણ ક્યારેક તે આવતા તો હું તેમની સામે બાળકો સાથે બહુ પ્રેમથી વર્તતી હતી અને મારી આ વાતથી તે બહુ ખુશ થઈ જતા હતા. એક દિવસ જ્યારે તે અનાથ આશ્રમમાં આવ્યા તો તેમણે મને પોતાની ઓફિસમાં બોલાવી અને કહેવા લાગ્યા કે મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. હું હેરાન રહી ગઈ કે આખરે તેમણે મારી સાથે શું વાત કરવી છે. એક તરફ મને ડર પણ લાગ્યો હતો કે ક્યાંક તેમને મારી હરકતો વિશે ખબર તો નથી પડી ગઈ. પછી જ્યારે હું તેમની કેબિનમાં ગઈ તો તે કહેવા લાગ્યા, કલ્યાણી, મારી પત્ની થોડા વર્ષો પહેલાં જ મને છોડીને આ દુનિયામાંથી હંમેશા માટે જતી રહી. મારું કોઈ પોતાનું સંતાન પણ નથી. મારી પાસે રૂપિયા પૈસાની કોઈ કમી નથી. ઢગલાબંધ પ્રોપર્ટી છે, પણ સાચું કહું તો તેનો કોઈ વારસ નથી. અને એટલા માટે મેં આ અનાથાલય બનાવ્યું. ઉપરવાળાએ તો મને પોતાનું કોઈ સંતાન ના આપ્યું, પણ મેં વિચારી લીધું હતું કે હું અનાથ બાળકોનો સહારો બનીશ અને મારી પ્રોપર્ટી અને બાકી બધા પૈસા આ બાળકો પર જ ખર્ચ કરીશ. મેં થોડા સમય પહેલાં જ આ અનાથ આશ્રમને બનાવીને તૈયાર કરાવ્યો હતો. સાચું કહું તો ત્યારે મારા દિલને બહુ સુકૂન મળ્યું. મને એવું લાગવા લાગ્યું કે આ મારા પોતાના બાળકો છે અને મને આ વાતની પણ ખુશી હતી કે હું જે પણ પૈસા કમાઈ રહ્યો છું તે સારા કામમાં લગાવી રહ્યો છું. મારી જિંદગીનો એકમાત્ર મકસદ માત્ર એ જ છે કે આ અનાથાલય અને અહીંના બાળકોનો સારી રીતે ખ્યાલ રાખવો. પણ જેમ જેમ ઉંમર વધી રહી છે, મને હવે એક સાથીની જરૂરિયાત પણ મહેસૂસ થવા લાગી છે. હું પણ જિંદગી એકલા કાપીને થાકી ચૂક્યો છું. રાત દિવસ એ જ એક રૂટીન, માત્ર બિઝનેસ મીટિંગ્સ, પૈસા કમાવા અને સોશિયલ વર્ક. હું પણ ઈચ્છું છું કે મારો પોતાનો પરિવાર હોય. જ્યારે હું ઘરે પાછો ફરું તો કોઈ એવું હોય જે મારી રાહ જોઈ રહ્યું હોય અને મારી પણ ફિકર કરે. તું જે રીતે અહીંનો ખ્યાલ રાખે છે મને તે બહુ પસંદ આવ્યું. બાળકો પણ તારી સાથે બહુ હળીમળી ગયા છે અને એટલા માટે મારી ઈચ્છા છે કે તું મારી સાથે લગ્ન કરી લે. તેમના મોઢેથી જેવી મેં આ વાત સાંભળી મને ભયંકર ઝટકો લાગ્યો. મેં તે વખતે તો તેમની પાસેથી વિચારવા માટે થોડો સમય માંગ્યો, પણ હકીકત એ હતી કે ભલા આમાં પણ શું સમય માંગવો. મારા માટે તો આ કોઈ સોનેરી તકથી કમ નહોતું. એક માણસ, અને તે પણ આટલો વધારે પૈસાવાળો, તે ખુદ સામેથી મને લગ્નનો પ્રસ્તાવ મૂકી રહ્યો હતો. મેં મારી આખી જિંદગી ગરીબીમાં ગુજારી હતી કારણ કે મારો પહેલો પતિ એક મામૂલી મજૂર હતો. હું હંમેશાથી એક સારી જિંદગી જીવવા માંગતી હતી. હું સારું ખાવાનું ખાવા માંગતી હતી, સારા ઘરમાં રહેવા માંગતી હતી, પણ ના તો મારા મા બાપની સ્થિતિ એવી હતી અને ના તો તે મારા લગ્ન એવી કોઈ જગ્યાએ કરી શક્યા. માલિકના આ પ્રસ્તાવ પર મને અંદર જ અંદર બહુ ખુશી થઈ રહી હતી. હું સપના જોવા લાગી કે હવે હું મારી સોનેરી સપનાવાળી જિંદગી ગુજારીશ, જેના વિશે હું હંમેશા વિચારતી આવી હતી. થોડા દિવસો સુધી મેં તેમને કોઈ જવાબ ન આપ્યો કારણ કે હું એ નહોતી ઈચ્છતી કે તેમને એવું લાગે કે હું તો પહેલાંથી જ તેમની સાથે લગ્ન કરવા માટે તડપી રહી હતી. પછી થોડા દિવસ વધુ પસાર થયા તો તેમણે મને પોતાની ઓફિસમાં બોલાવી અને ફરીથી પૂછવા લાગ્યા કે તે આ વિશે શું વિચાર્યું છે. તેમના સવાલ પર મેં ધીમેથી હામાં માથું હલાવી દીધું, જે સાંભળીને તે બહુ ખુશ થઈ ગયા. પછી બહુ જ સાધારણ રીતે અમારા લગ્ન થઈ ગયા. હવે તો હું તેમની પત્ની હોવાની સાથે સાથે અનાથાલયની માલકણ પણ બની ગઈ હતી. એટલા માટે મને વધુ ખુલ્લી છૂટ મળી ગઈ અને તે તો આમ પણ બિઝનેસમાં સિલસિલામાં બીજી રહેતા હતા. એટલે હું અવારનવાર તે બાળકો પર જુલમ કરતી. કેટલાક દિવસો સુધી તેમને ખાવાનું નહોતી આપતી અને જો આપતી પણ તો માત્ર એક ટાઈમનું, તે પણ વાસી. અને હું મારી જિંદગી ખૂબ જ એસો આરામથી વિતાવી રહી હતી. જે પણ પૈસા તે બાળકો માટે મારા હાથમાં આપવામાં આવતા હતા તેને હું મારા માટે બચાવવા લાગી. મારી જિંદગી હવે બહુ એસો આરામથી વીતી રહી હતી અને હું મારી તે ગરીબી ભરેલી જિંદગીને બિલકુલ ભૂલી ચૂકી હતી. અને ના તો હું ક્યારેય મારા ભૂતકાળને યાદ કરવા માંગતી હતી. મારે તો શરૂઆતથી જ અમીર બનવું હતું. પછી તે દિવસ આવ્યો જેણે મારી આખી જિંદગી બદલીને રાખી દીધી. તે દિવસે બાળકો ભૂખથી વલખા મારી રહ્યા હતા, પણ મેં સખ્તાઈથી ના પાડી દીધી હતી કે તેમને ખાવાનું નહીં આપવામાં આવે. થોડીવાર પછી જ્યારે હું મારી કેબિનમાં બેઠી હતી ત્યારે ત્યાં એક બાળક મારી પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, મને બહુ ભૂખ લાગી છે, મને ખાવા માટે કંઈક આપી દો. તેની આ વાત પર મને બહુ ગુસ્સો આવી ગયો કે આખરે તેની આટલી હિંમત કેવી રીતે થઈ ગઈ કે તે મારી કેબિનની અંદર આવી ગયો અને મારા ઓર્ડર છતાં મારી સામે જીભ ચલાવી રહ્યો હતો. મેં તેને ખૂબ લાફા માર્યા અને જોરદાર ધક્કો મારી દીધો, જેના કારણે તે કેબિનની બહાર જઈને જમીન પર પડી ગયો. પછી હું બોલી કે હવે બધા હું બાળકોને ખાવાનું આપીશ, પણ હું તને બિલકુલ નહીં આપું. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે જીભ લડાવવાની? પણ મારી આ વાત પર તે બાળકે મને કંઈ પણ ન કહ્યું.
તે આમ જ જમીન પર પડ્યો રડતો રહ્યો. મેં પછી બધા બાળકોને ખાવાનું આપી દીધું, પણ તેને ન આપ્યું. અને આ પછી હું અનાથાલયમાં મારા માટે એ આલિશાન રૂમ બનેલો હતો ત્યાં સૂવા માટે જતી રહી. જ્યારે સવાર થઈ તો મેં જોયું કે તે બાળક હજી પણ ત્યાં જ ફર્શ પર એમ જ પડ્યો છે. આ જોઈને મારો ગુસ્સો વધુ વધી ગયો, કારણ કે હું જતાં પહેલાં તેને અંદર જવાનું કહી ચૂકી હતી, પણ તે હજી પણ ત્યાં જ હતો. આ જોઈને હું દોડતી તેની પાસે આવી અને તેને લાત મારીને હું બૂમો પાડવા લાગી, તારી હિંમત કેવી રીતે થઈ મારા ઓર્ડરને ના માનવાની? જ્યારે મેં તને કહ્યું હતું કે પોતાના રૂમમાં જતો રહેજે, તો પછી તું કેમ ના ગયો? આજે તો તારી ખેર નથી. મારો આટલું બધું કહેવા અને કરવા છતાં પણ તેના તરફથી મને કોઈ જવાબ ન મળ્યો. થોડીવાર સુધી મને કંઈ પણ સમજાયું નહીં, પણ જ્યારે હું 2-3 વાર વધુ તેના પર બરાડી અને મેં જોયું કે તે બાળક તો કંઈ બોલી જ નથી રહ્યો, તો મને ગભરામણ થવા લાગી. હું તરત જમીન પર બેસી ગઈ અને મેં તેને સીધો કર્યો અને ત્યારે જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તે બાળક તો મરી ચૂક્યો હતો. તેને આ રીતે બેસુધ પડેલો જોઈને હું ગભરાઈને પાછળ હટી અને મારા હાથ પગ ફૂલવા લાગ્યા. મને કંઈ સમજાતું નહોતું કે હવે હું શું કરું. મેં મારી આસપાસ જોયું તો ત્યાં હજી કોઈ પણ નહોતું. હું વિચારવા લાગી કે આખરે હું આ બાળકને ક્યાં છુપાવું. હજી હું આ જ વિચારમાં ડૂબી હતી કે ત્યારે જ અચાનક અનાથ આશ્રમનો જ એક મોટો છોકરો ત્યાં આવી ગયો અને તેણે તે બધું જોઈ જ લીધું. તે તરત મોટી ઓફિસમાં ભાગ્યો અને તેણે અંદરથી કુંડી લગાવી દીધી. હું પણ તેની પાછળ જ દોડી કે આખરે તે ભાગીને મોટી ઓફિસમાં કેમ ગયો છે. જ્યારે મેં બારીમાંથી જોયું તો મારું મગજ ચકરાવે ચડી ગયું. મને અંદરથી અવાજ સંભળાઈ રહ્યો હતો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મેં તેને બૂમ પાડીને રોકવાની બહુ કોશિશ કરી, પણ તે ન રોકાયો. ફોન કર્યા પછી તે ત્યાં ઓફિસની અંદર જ બેસી રહ્યો અને તેણે દરવાજો ન ખોલ્યો. હું બહારથી બૂમો પાડતી રહી કે તે કોને ફોન લગાવ્યો છે, બતાવ મને, નહીંતર હું તને પણ મારી નાખીશ. મારી આ વાતની તેના પર કોઈ અસર ન થઈ, કારણ કે તે જાણતો હતો કે તે અંદર સુરક્ષિત છે. આ બાજુ મને કંઈ સમજાતું નહોતું. પછી મેં વિચાર્યું કે અહીંથી ભાગી જવામાં જ મારી ભલાઈ છે. હું તરત મારા રૂમમાં ગઈ અને અત્યાર સુધી મેં જેટલા પણ પૈસા અને જે જ્વેલરી ત્યાં ભેગી કરી હતી તે બધું એક બેગમાં ભરવા લાગી, કારણ કે સચ્ચાઈ એ જ હતી કે મને માત્ર દોલતથી પ્રેમ હતો અને તે બધું હું ત્યાં છોડીને ન જઈ શકું. હું જેવી જ મારો બધો સામાન વાળી બેગ ઉપાડીને અનાથ આશ્રમથી બહાર નીકળવાની હતી ત્યારે જ મારા પતિ એટલે કે માલિક અંદર આવતા દેખાયા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેમણે આવતા જ મારા પર લાફાઓનો વરસાદ કરી દીધો. મેં તેમને પૂછવાની બહુ કોશિશ કરી કે આખરે મેં કર્યું શું છે, પણ સચ્ચાઈ તો એ હતી કે તે છોકરો તેમને ફોન પર બધું જ જણાવી ચૂક્યો હતો. મારા પતિએ મારી બેગ છીનવી અને પછી મને અંદર લઈ જવા લાગ્યા. હું બૂમો પાડતી રહી, તેમને કહેતી રહી કે મારી વાત પર વિશ્વાસ કરો, મેં કંઈ પણ નથી કર્યું. પરંતુ તે મારી એક પણ વાત સાંભળી જ નહોતા રહ્યા. જ્યારે તે મને રૂમમાં લઈને ગયા તો તેમણે તે છોકરાને પણ બોલાવ્યો અને કહ્યું કે હવે તું આ સ્ત્રીની સામે બધી સચ્ચાઈ જણાવ. તે છોકરો મારાથી ડરતો હતો, કારણ કે હું તે લોકો પર જુલમ કરતી હતી, પરંતુ મારા પતિની હાજરીમાં તેને થોડી તસલ્લી હતી અને પછી તેણે આખી વાર્તા તેમની સામે જણાવી દીધી. તે છોકરાએ જણાવ્યું કે કેવી રીતે હું તે લોકો પર બહુ જુલમ કરતી હતી અને કેટલાય દિવસો સુધી તેમને ખાવાનું પણ નહોતી આપતી. તે બોલ્યો, ગઈકાલે રાત્રે પણ મેડમ અમને લોકોને ખાવાનું આપવાની ના પાડી દીધી હતી અને જ્યારે છોટુએ તેમને ખાવા માટે કહ્યું તો તેમણે તેને એ કહીને એટલો માર્યો કે તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે ખાવાનું માંગવાની. હું તો આ સાંભળીને હેરાન હતી કે હું તો આ બધું મારી ઓફિસમાં તે બાળકને કહેતી હતી, તો ભલા આ બધું આને કેવી રીતે ખબર છે? પછી તે છોકરાએ જણાવ્યું કે જ્યારે છોટુને મેડમ મારી રહ્યા હતા તો હું તે વખતે બારીમાંથી બધું જોઈ રહ્યો હતો. તે છોકરાની પૂરી વાત સાંભળીને માલિકનો ગુસ્સો વધુ વધી ગયો અને તે મારો હાથ પકડીને આ જગ્યા પર છોડી ગયા. આજે મને અહીં રહેતા ઘણા વર્ષો પસાર થઈ ગયા છે, પણ આજ સુધી તેમણે મારી કોઈ ખબર નથી લીધી અને ના તો તે મને મળવા માટે આવે છે. પોતાની પૂરી વાર્તા સાંભળીને તે સ્ત્રી ખૂબ રડવા લાગી અને બોલી કે સાચું કહું છું, આજે પણ મને તે બાળકનો એ માસૂમ ચહેરો બહુ યાદ આવે છે, જ્યારે તે મારી પાસે ખાવાનું માંગવા માટે આવ્યો હતો અને આ જ કારણે હવે મારું જમવાનું મન નથી થતું. તે સ્ત્રીની વાતો સાંભળીને મને મોટો અજીબ લાગવા માંડ્યું હતું. હું વિચારવા લાગી કે ભલા કોઈ સ્ત્રી કેવી રીતે કોઈ બાળક સાથે આવું કરી શકે, પરંતુ મેં પછી તેને કંઈ પણ ન કહ્યું, કારણ કે તે તો પહેલેથી જ બહુ રડી રહી હતી અને આજ પહેલાં પણ મેં તેને ઘણીવાર રડતી અને સૌની માફી માંગતી જ જોયા કરતી હતી. મેં પછી તેણે જણાવ્યું કે તેનો પતિ તેનાથી એટલો પણ નારાજ નથી, બલકે તે રોજ સાંજે તેના હાલચાલ પૂછવા માટે અહીં રોજ ફોન કરે છે અને હમણાં જે દિવસે તારી તબિયત વધારે બગડી ગઈ હતી તે રાત્રે પણ તે તને જોવા માટે અહીં આવ્યો હતો. મારી આ વાત સાંભળીને તો જાણે તેની આંખોમાં એક ચમક પેદા થઈ ગઈ હતી.
પરંતુ પછી બહુ જલ્દી તે ચમક ધીમી પડી ગઈ હતી. તે મને કહેવા લાગી કે જો તે મને મળવા આવ્યા હતા તો પછી મેં તેમને કેમ ના જોયા, અને પછી મને ક્યારેય કેમ ના જણાવવામાં આવ્યું કે તે રોજ સાંજે મારા હાલચાલ પૂછવા માટે ફોન કરે છે. તેનો આ સવાલ પોતાની જગ્યાએ સાચો હતો. મેં તેને કહ્યું કે તારા પતિએ અહીંના સ્ટાફને ના પાડેલી છે કે અમે તને કંઈ પણ ન જણાવીએ. આ સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેણે પોતાના આંસુ લૂછ્યા અને બોલી કે ડૉક્ટર મેડમ, તમારો એક બહુ મોટો અહેસાન હશે જો તમે મારી વાત મારા પતિ સાથે કરાવી દો. હું તેમની દિલથી માફી માંગવા માંગુ છું. તેના આંસુ અને તેના પસ્તાવાને જોઈને મેં તેને વચન આપ્યું કે ઠીક છે, હું તારી મુલાકાત તારા પતિ સાથે જરૂર કરાવીશ. બીજે દિવસે મેં તે નંબર પર કોલ કર્યો જ્યાંથી રોજ સાંજે ફોન આવતો હતો. આગળથી તે માણસનો ભારે અવાજ મને સંભળાયો. મેં તેમને પૂરી વાત જણાવી કે મને બધું જ ખબર પડી ગઈ છે, અને એ પણ જણાવ્યું કે તમારી પત્ની દરેક વખતે રડતી રહે છે અને માફી માંગતી રહે છે. તેને પોતાના કર્યા પર બહુ પસ્તાવો છે. મારી તમને વિનંતી છે કે તમે આવીને તેને એકવાર મળી લો. પહેલાં તો તે મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા. તે કહેવા લાગ્યા કે તે જુલમી સ્ત્રીએ એક નાના બાળક પર આટલો જુલમ કર્યો. તેણે મારી બધી ભલાઈ અને મારા વિશ્વાસને બરબાદ કરીને રાખી દીધો. હું તેને ક્યારે માફ નહીં કરું. હું બસ એટલું જ કરી શકું છું કે તેના હાલચાલ લેતો રહું. આનાથી વધારે મને મારાથી કંઈ પણ નહીં થાય. પણ મેં તેમને વારંવાર રિક્વેસ્ટ કરી તો તે માની ગયા અને કહેવા લાગ્યા કે અત્યારે તો હું શહેરની બહાર છું. 2-3 દિવસ પછી જ્યારે હું પાછો ફરીશ ત્યારે આવીશ. મેં તેમને થેન્ક યુ કહીને ફોન બંધ કરી દીધો. જ્યારે મેં તે સ્ત્રીને આ ખબર આવી તો તેની આંખોમાં આંસુ આવી ગયા, જે સુકૂન અને ખુશીના હતા. પછી 2 દિવસ ક્યારે પસાર થઈ ગયા કંઈ ખબર જ ન પડી, અને સાંજે માલિક કેન્દ્રમાં જ આવી ગયા. મેં તેમને મારી ઓફિસમાં બેસાડ્યા અને સ્ટાફ બોયને કહ્યું કે જઈને તેમની પત્નીને બોલાવ. થોડી જ વારમાં કલ્યાણી પણ ત્યાં પહોંચી ગઈ. તે પોતાની આંખોની સામે પોતાના પતિને આટલા સમય પછી જોઈને શરમથી નજર ઝુકાવીને ચૂપચાપ દરવાજા પાસે જ ઊભી રહી ગઈ. થોડીવાર પછી તે એકદમથી તેમના પગમાં જઈને પડી ગઈ અને કહેવા લાગી, માલિક, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું લાલચમાં આંધળી થઈ ચૂકી હતી. પહેલાં તો તે સ્ત્રીનો પતિ મોઢું ફેરવીને બેઠો રહ્યો, પણ જ્યારે તેણે કલ્યાણીને બહુ વધારે રડતી જોઈ અને માફી માંગતી જોઈ તો તેણે પકડીને તેને ખુરશી પર બેસાડી. તે ડૂસકા ભરી રહી હતી, પણ તેને પોતાના હાથ હજી પણ જોડેલા હતા. બીજી જ પળે તેના પતિએ જે વાત કહી તે સાંભળીને અમે સૌ હેરાન રહી ગયા. તે કહેવા લાગ્યા, કલ્યાણી, હું તને સજા આપવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે તું તારા પાપોનું પ્રાયશ્ચિત્ત કર, તારી ભૂલમાંથી કંઈક શીખ. હવે જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો હું તને માફ કરું છું. આ સાંભળીને તો જાણે કલ્યાણી ફરીથી જીવતી થઈ ગઈ. તે અને જોરથી રડવા લાગી, પરંતુ હવે તેના ચહેરા પર એક ઊંડી ખુશી અને સુકૂન દેખાઈ રહ્યું હતું, જાણે તેના દિલ પરથી એક બહુ મોટો પથ્થર હટી ગયો હોય. તેના પતિએ કહ્યું કે તું મારી સાથે મારા ઘરે ચાલ. આ સાંભળીને તો કલ્યાણીના જાણે જીવમાં જીવ આવી ગયો. તેના પછી તેનો પતિ તેને લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. કલ્યાણી જતાં જતાં મારો નંબર પણ લઈ ગઈ. તેણે મને કહ્યું કે તે પછીથી મારી સાથે વાત કરશે. તે કહેતી હતી કે હું તેની શુભચિંતક છું. સમય ક્યારે પસાર થઈ ગયો કંઈ ખબર ન પડી. મારું ક્લિનિક બનીને તૈયાર થઈ ચૂક્યું હતું અને તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયું હતું. હું હવે રોજ મારા ક્લિનિક પર જવા લાગી અને બહુ વધારે વ્યસ્ત રહેવા લાગી. હવે હું ત્યાં જ સૌનું ચેકઅપ કરતી હતી. એક દિવસ હું મારા ક્લિનિકથી પાછી ઘરે આવી રહી હતી. ઘરે પહોંચવામાં હજુ થોડું અંતર હતું કે ત્યારે જ મારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. પહેલાં તો મેં કોલ ન ઉપાડ્યો, પરંતુ જ્યારે ફરીથી ઘંટી વાગી તો મેં કોલ ઉપાડી લીધો. સામેથી એક સ્ત્રી બોલી રહી હતી. હું તેને ઓળખી ન શકી. તે મને વારંવાર બોલી કે ડૉક્ટર મેડમ, તમે મને ઓળખી નહીં, પણ હું તો તેને ઓળખી જ નહોતી શકતી. મેં કહ્યું કે તમે કોણ છો? મારી આ વાત પર તે ધીમેથી હસી અને બોલી, અરે ડૉક્ટર, હું કલ્યાણી છું, જેની જિંદગી માત્ર તમારા કારણે બદલાઈ ગઈ. આ સાંભળીને હું મુસ્કુરાઈ ગઈ. તે મને બોલી કે તમે કોઈ દિવસ અમારા અનાથાલય આવો, હું તમને મળવા માંગુ છું. મેં તેને કહ્યું, કલ્યાણી, અત્યારે તો હું થોડી વ્યસ્ત છું, કારણ કે મેં થોડા દિવસ પહેલાં જ મારું ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે. જેવો મને સમય મળશે હું તારી પાસે જરૂર આવીશ. મારી વાત સાંભળીને તે નિશ્ચિત થઈ ગઈ અને બોલી કે તમે જ્યારે પણ ફ્રી હોવ તો જરૂર આવજો. પરંતુ હું મારા કામમાં એટલી વ્યસ્ત હતી કે આ વિશે બિલકુલ ભૂલી ગઈ કે મારે કલ્યાણીને મળવા પણ જવાનું છે. તે ભલે મારાથી ઉંમરમાં મોટી હતી, પરંતુ છતાં પણ હું તેને તેના નામથી જ બોલાવતી હતી, કારણ કે મને એ લાગતું હતું કે તેની એટલી ઉંમર નથી. તે પોતાની પરેશાનીઓના કારણે આટલી વૃદ્ધ લાગવા લાગી હતી. એક દિવસ જ્યારે હું મારા ઘરે હતી ત્યારે જ કલ્યાણીનો ફરીથી કોલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો તે મને ફરિયાદ કરવા લાગી કે તમે તો મને ભૂલી જ ગયા. હું તમને રોજ યાદ કરું છું. આખરે તમે મને મળવા ક્યારે આવશો?
તેની આવાજ સાંભળીને હું થોડી શર્મિંદા થઈ. મેં કહ્યું કે હું એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે હું ભૂલી જ ગઈ. તેણે કહ્યું, ઠીક છે, તો પછી હવે તો યાદ આવી ગયું છે ને? હવે કાલે આવીને મળો. કાલે ચિલ્ડ્રન્સ ડે છે અને અનાથાલયમાં અમે એક નાનો પ્રોગ્રામ રાખ્યો છે. કલ્યાણીની વાત સાંભળીને મેં તરત હા પાડી દીધી અને બીજે દિવસે હું ક્લિનિકની જગ્યાએ તે અનાથાલયમાં જતી રહી, જે શહેરની વચ્ચોવચ્ચ બનેલો હતો. હું જેવી જ ત્યાં પહોંચી, મારી નજર કલ્યાણી પર પડી. તે બહુ જ પ્રેમથી બાળકોને કંઈક સમજાવી રહી હતી. હું હેરાન રહી ગઈ કે આ એ જ વૃદ્ધ સ્ત્રી છે જે તે સેન્ટરમાં દરેક વખતે રડતી રહેતી હતી. તે વખતે વૃદ્ધ દેખાતી કલ્યાણી આ વખતે ઘણી જુવાન દેખાઈ રહી હતી. મને પૂરો ભરોસો થઈ ગયો કે મારું વિચારવું બિલકુલ સાચું હતું. શરૂઆતથી જ મને લાગતું હતું કે કલ્યાણીની આટલી ઉંમર નથી જેટલી તે વૃદ્ધ લાગતી હતી. સંજોગોએ તેની આવી હાલત કરી દીધી હતી. સાચું કહ્યું છે કોઈએ કે સંજોગો માણસની ઉંમર પર બહુ અસર પાડે છે. જો કોઈ માણસ દિલથી ખુશ રહે છે તો તે ખુશી તેના ચહેરા પર પણ દેખાય છે અને તેના ચહેરા પરથી જવાનીની ચમક પણ ક્યારેય ગાયબ નથી થતી. પરંતુ જો કોઈ દરેક વખતે ગમમાં ડૂબેલો રહે અને ઉદાસ હોય તો તે વસ્તુ તેના ચહેરા પર પણ દેખાવા લાગે છે. જેવી જ કલ્યાણીની નજર મારા પર પડી, તે દોડીને આવી અને મને ભેટી પડી. મેં પણ તેને બહુ પ્રેમથી ગળે લગાવી કારણ કે તે પણ મને સારી લાગવા લાગી હતી. જો કે પોતાની લાલચના કારણે તે રસ્તો ભટકી ગઈ હતી, પણ હવે તે સાચા રસ્તા પર પાછી તે મને પોતાની ઓફિસમાં લઈ ગઈ. તે એક મોટો રૂમ હતો જેમાં સોફા પડેલો હતો. હું બરાબર ટેબલની સામે જઈને બેસી ગઈ. કલ્યાણીએ મને પ્રેમથી બેસાડી અને પછી ખુદ બહાર જતી રહી. થોડીવાર પછી તે હાથમાં નાસ્તાની ટ્રે લઈને આવી. પછી તે મારી સાથે આવીને બેસી ગઈ. તે મને પોતાના અનાથાલય વિશે બતાવવા લાગી કે કેવી રીતે તેણે અહીંના ખાવા પીવામાં કેટલાક ફેરફાર કરીને વસ્તુઓને વધુ સારી બનાવવાની કોશિશ કરી છે. તેણે જણાવ્યું કે હવે અનાથાલયમાં 3 ટાઈમના ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકો માટે કપડાં અને રમકડાની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં જ્યારે પણ બાળકોને જરૂર હોય છે તો તેઓ પોતાના મનપસંદ કપડાં અને રમકડાં જઈને લઈ શકે છે. તેણે મને એ પણ જણાવ્યું કે હવે તેણે અહીંના બાળકોના બધા બિસ્તર બદલાવી દીધા છે કારણ કે પહેલાંવાળા બિસ્તર ઘણા ખરાબ થઈ ગયા હતા. કલ્યાણી એક એક કરીને મને પોતાની બધી વાતો જણાવી રહી હતી અને હું ધ્યાનથી તેનો ચહેરો અને તેના ચહેરાની ખુશીને જોઈ રહી હતી. તેની બધી વાતો સાંભળીને મારી નજરમાં તેની ઇજ્જત વધુ વધી ગઈ. તેના પછી હું ઘરે પાછી ફરી તો મને બહુ સુકૂન મહેસૂસ થઈ રહ્યું હતું. અનાથાલયના બાળકોને મળીને પણ મને બહુ ખુશી થઈ. મને બાળકો પહેલાંથી જ બહુ પસંદ હતા. પરંતુ ભગવાને ના જાણે કેમ મને સંતાનની ખુશી અત્યાર સુધી નહોતી આપી, જેના કારણે મારા દિલનો એક ખૂણો દરેક વખતે ઉદાસ રહેતો હતો. એક દિવસ જ્યારે હું સંજીવની સાથે ફ્રી ટાઈમમાં બેઠી હતી તો મેં ટીવી ચાલુ કરી લીધું. તે વખતે બાળકોવાળો એક પ્રોગ્રામ આવી રહ્યો હતો. આટલા બધા ક્યુટ નાના બાળકોને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. અમારા લગ્નને કેટલો લાંબો સમય થઈ ગયો હતો અને આ જ કારણે મારી આશાઓ તૂટવા લાગી હતી. મારી આંખોમાં આંસુ જોઈને સંજીવ પરેશાન થઈ ગયા અને બોલ્યા, શિખા, શું થઈ ગયું છે? જ્યારે મેં તેમને મારા મનની વાત જણાવી તો બોલ્યા કે તું પરેશાન કેમ થાય છે? જો ભગવાને આપણને આપણા પોતાના સંતાનની ખુશી ન આપી તો શું થયું? આપણે કોઈ બાળક એડોપ્ટ કરી લઈશું. તેમની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. પહેલાં તો મને થોડું અજીબ લાગ્યું, પણ પછી મને તેમની વાત સાચી લાગવા લાગી. મેં બીજે જ દિવસે કલ્યાણી સાથે આ વિશે વાત કરી અને કહ્યું કે મને તારા અનાથાલયમાંથી એક નાનું બાળક આપી દે. તે આ સાંભળીને ખુશ થઈ ગઈ અને બોલી, તમે કાલે જ અહીં આવી જાઓ. બીજે દિવસે હું સંજીવ સાથે અનાથાલય ગઈ. ત્યાં મને 2 વર્ષનું એક નાનું બાળક બહુ પસંદ આવ્યું. તે બહુ માસૂમ હતું. હું જેવી જ તે બાળકની પાસે પહોંચી, ના જાણે કેમ મને તેનાથી એક અજીબ કનેક્શન મહેસૂસ થવા લાગ્યું. તે ટુકુર પોતાની નાની આંખોથી મને જોઈ રહ્યો હતો. તેણે એકદમથી પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો અને મારી આંગળી પકડી લીધી. તે મારા ખોળામાં એવી રીતે આવી ગયો જાણે ના જાણે ક્યારથી મને જાણતો હોય. તેણે પોતાના ખોળામાં લઈને મને જે સુકૂન મહેસૂસ થયું તે આખી જિંદગી મને અત્યાર સુધી ક્યારેય નહોતું થયું. અમે બધી ફોર્માલિટી પૂરી કરી અને પછી તે બાળકને લઈને અમે ઘરે આવી ગયા. મેં તેનું નામ આદિત્ય રાખ્યું. હું બહુ ખુશ હતી કારણ કે મને મારું સંતાન મળી ગયું હતું. આજે આદિત્ય 6 વર્ષનો થઈ ગયો છે. મને આટલા વર્ષોમાં એકવાર પણ એવું નથી લાગ્યું કે તે અમારો દીકરો નથી અને તે પણ આ વિશે કંઈ નથી જાણતો. તે અમને બહુ પ્રેમ કરે છે. હવે અમારો પરિવાર પૂરો થઈ ગયો છે. આજે પણ જ્યારે હું ક્યારેક તે કેન્દ્રમાં જાઉં છું જ્યાં મેં આટલા સમય સુધી પ્રેક્ટિસ કરી તો મારું દિલ રડી પડે છે. હું જોઉં છું કે કેવી રીતે લોકો એટલા નિર્દય છે કે તે પોતાના મા બાપને ત્યાં છોડી જાય છે. શું તેમને પોતાની જિંદગી પોતાના મા બાપ વગર અધૂરી નથી લાગતી? જો ક્યારેક મને સામેથી એવો વ્યક્તિ દેખાય છે જે પોતાના મા બાપની ઇજ્જત નથી કરતો અથવા તેમને પોતાનાથી દૂર કરવાની કોશિશ કરે છે તો હું આગળ વધીને તેને સમજાવું છું કે તેમની સાથે આવું ક્યારેય ના કરો. ઘડપણમાં મા બાપથી સૌથી મોટી આશા તેમના બાળકો જ હોય છે અને જે ખુશી આપણને આપણા મા બાપથી મળે છે
તે ક્યાંય બીજે નથી મળી શકતી. મિત્રો, આ વાર્તા શીખ આપે છે કે માણસથી ભૂલ થઈ શકે છે, પરંતુ પોતાની ભૂલનો સાચા દિલથી પસ્તાવો અને તેને સુધારવાની કોશિશ માણસને ફરીથી સન્માન અપાવી શકે છે. લાલચ, ઘમંડ અને બીજાઓ પર કરવામાં આવેલા અત્યાચારનું પરિણામ હંમેશા દુઃખ જ હોય છે, જ્યારે દયા, સેવા, ક્ષમા અને સારા કર્મ જીવનને નવી દિશા આપે છે. માતા-પિતા, વડીલો અને બેસહારા લોકોનું સન્માન કરવું આપણી સૌથી મોટી ફરજ છે, કારણ કે જે બીજાઓના દર્દને સમજે છે તે જ સાચા અર્થમાં માણસ કહેવાવામાં હકદાર હોય છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણ રીતે મનોરંજન, શિક્ષણ અને સામાજિક જાગૃતિના હેતુથી પ્રસ્તુત કરવામાં આવી છે. આમાં દર્શાવવામાં આવેલા બધા પાત્રો, ઘટનાઓ, સ્થળો અને સંવાદો કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા દેખાય છે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પણ સારા સંસ્કાર, માનવતા અને નૈતિક મૂલ્યોનો સંદેશ આપવાનો છે. ધન્યવાદ.